સમગ્ર ગુજરાતભરમાં નવરાત્રીનો પ્રારંભ। આદિશક્તિની આરાધનાનું પર્વ એટલે નવલી નવરાત્રી। નવ દિવસની નવરાત્રીનો ગુરુવારે તારીખ 3-10-2024 પ્રારંભ થયો। તેવામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં નવલી નવરાત્રીનો મહોત્સવ ઉત્સાહપૂર્વક દરેક ગામમાં અને શહેરમાં ઉજવાય છે। મોટાભાગના નવરાત્રી મહોત્સવમાં ડીજેના તાલે થતા હોય છે, તો કોઈક જગ્યાએ લોકગાયકો ગરબાની મોજ કરાવતા હોય છે, જેમાં દેવી દેવતાઓના મંદિરોને ખૂબ સરસ રીતે અવનવી લાઇટિંગો કરી શણગારવામાં આવતા હોય છે। નવરાત્રીના 9 દિવસ સુધી માતાજીના ભક્તો માતાજીની પૂજા અર્ચના કરતા હોય અને ગરબાના શોખીનો 9 દિવસ સુધી મન મૂકીને ગરબે ઘૂમતા હોય છે। આ વખતે તો ગુજરાત સરકારના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની મંજૂરી આપવામાં આવી છે। મોડે સુધી ગરબા રમવાની મંજૂરી આપતા ખેલૈયાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। નવરાત્રી એમાંય આઠમનું વિશેષ મહત્વ હોય છે। ઠેર ઠેર માતાજીના ગરબા નીકળતા હોય છે। દરેક વ્યક્તિ પોતપોતાના માતાજીના નૈવેદ્ય ધરાવી પ્રસાદી લઈ 9મા દિવસે ઉપવાસ છોડતા હોય છે। અને 10મા નોરતી એટલે દશેરાએ સવારે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે, જેથી વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેલા જોવા મળતા હોય છે। અને ઘણા ગામડાઓમાં અને શહેરોમાં સાંજના સમયે રાવણ દહન કરવામાં આવતું હોય છે। આમ ગુજરાતમાં નવરાત્રિની વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ એમની એમ અકબંધ રહેલી છે અને મોડી રાત સુધી ગરબી ઘૂમતા હોય છે।